વડિયા શહેરમાં વિકાસના કાર્યોનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। મોંઘીબા કન્યા શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો અને ભાજપના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। વાડિયા શહેરના લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। વિકાસના કામ માટે ભાજપના કાર્યકરો અગ્ર રહ્યા હતા। વડિયા મુકામે નવી પ્રાથમિક શાળા માટે નવા બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। રાજ્ય સરકાર દ્વારા 8 જેટલા રૂમો મંજૂર કરવામાં આવ્યો છે। 86 લાખ કરતાં વધારે રકમની કિંમતે નવું બિલ્ડિંગ બાળકો માટે એક આધુનિક બિલ્ડિંગ મળી શકે અને બાળકોનું એક વાતાવરણ સારું બની શકે એ પ્રકારે રાજ્ય સરકારની જ્યારે પહેલ છે, રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે, મારે ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લાખ લાખ અભિનંદન આપવા પડે કે અમરેલી જિલ્લામાં જે રીતે વિકાસની લાણી કરી રહ્યા છે, અમરેલી જિલ્લાની અંદર વડિયામાં ખાસ કરીને થોડાક 2 દિવસ પહેલા જ એક ખૂબ મોટી વર્ષો જૂની માંગણી કોલેજ એમની પણ મંજૂરી આપી છે। આજે વડિયા પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। આવી રીતે વિકાસ અવિરતપણે ચાલુ રહે એ પ્રકારના કાર્યો જ્યારે સરકાર કરતી હોય ત્યારે હું રાજ્ય સરકારને લાખ લાખ અભિનંદન પણ આપું છું। વિસ્તારની જે પણ માંગણી આવે છે એ સંતોષવાની એક લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી હોય છે અને વિકાસના કાર્યો અવિરત ચાલુ રહે એ પ્રકારના મારા કાયમિક માટે પ્રયત્નો પણ રહેશે।